જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 જાન્યુઆરી 2026થી લઈને તારીખ 17 ફેબ્રુઆરી 2026 સુધી ચાલતું મહામાસ કે માઘ માસમાં ગુપ્ત નવરાત્રિ, જેમાં મહામાયા જોગમાયા મહાશક્તિ ઉપાસના થાય છે. ગુપ્ત નવરાત્રિ એટલે કે ગુપ્ત રીતે જે કોઈ કહેવાય છે. કોઈની સામે વર્ણન કરવાની આવશ્યકતા રહેતી નથી. એ રીતે ગુપ્ત રીતે માની પૂજા આરાધના થાય છે, જેમાં 10 મહાવિદ્યાથી ઉપાસના થાય છે. આ ગુપ્ત નવરાત્રિ મહાત્મ્ય વિશે જાણીશું. શું કરવું, શું ન કરવું. આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલી સાધના જન્મ કુંડળીમાં રહે સમસ્ત દોષને દૂર કરનાર છે. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષને પ્રાપ્ત કરનાર છે. આ નવરાત્રિ દરમિયાન માની પૂજા ઉપાસના કરે છે, વ્રતનું પાલન કરે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ નવરાત્રિ ખાસ મનાય છે. ભગવતીની પૂજા વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જીવનના તમામ કષ્ટમાંથી મુક્તિ મળે છે. આપણે આ વિડીયોમાં સાંભળીશું આ મારી માસ કે માઘ માસનું ગુપ્ત નવરાત્રિ વિશે, તેના મહાત્મ્ય વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જયતિ મંગલા કાલી ભદ્રકાલી કંપાલી દુર્ગા ક્ષમા સિદ્ધધાત્રી સ્વાહા સ્વાહા નમસ્તુતે. બોલો મા નવદુર્ગાની જય. 10 મહિમા વિદ્યાર્થી જય. મિત્રો, નવરાત્રિ અર્થાત નવદુર્ગાની ઉપાસના, જેમાં આપણે વર્ષ દરમિયાન 5 નવરાત્રિ આવે છે, જેમાં મહામાસ, ચૈત્ર માસ, અષાઢ માસ, આસો માસ અને પોહ માસની નવરાત્રિનો પણ સમાવેશ થાય છે. આ ખાસ કરીને જે 2 નવરાત્રિ છે તે ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ છે, તેની આપણે ઉજવણી ધામે ધૂમેથી કરીએ છીએ. બાકીના જે નવરાત્રિ છે તે ગુપ્ત રીતે માની ઉપાસના કરવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. જે આપણે પૂજા ઉપાસના કરીએ છીએ, તે મંત્ર જાપ કરીએ છીએ, તે સર્વે કાંઈ ગુપ્ત રખાય છે. ગુપ્ત એટલા માટે કહેવાય છે કે આ સાધનાને જે માની તે ગુપ્ત રાખવાથી વધુ ફળ આપે છે. માતા કાલી, માતા તારા, મા ષોડશી, મા ભુવનેશ્વરી, મા ભૈરવી, વિશ્વેશ્વરી, ચિત્રમસ્ત મા, ધુમાવતી મા, બગલામુખી મા, માતંગી અને મા કમલાદેવીના ઉપાસના થાય છે. જે ભક્તો આ 10 મહાવિદ્યા કહેવાય છે તેની ઉપાસના કરે છે, તેને જીવનમાં સિદ્ધિ વિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રકૃતિમાં દ્વારા આ જ જગત આખું વિદ્યમાન રહે છે. માટે આ 10 મહામાયા વિદ્યાની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ મહામાસની ગુપ્ત નવરાત્રિ માની ઉપાસના કરીને ભક્તો પાપ મુક્ત બની શકે છે. આ દિવસ દરમિયાન કહેવાય છે કે જો પવિત્ર રાખીએ તો વ્રત, જપ, ઉપવાસ કરીને માની સામે અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે, કુંભ સ્થાપન કરવામાં આવે છે, તો ઘરમાં જે કાંઈ નકારાત્મક પ્રભાવ છે, જીવનમાં નકારાત્મક પ્રભાવ છે, તે દૂર થાય છે અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એમાંય ખાસ કરીને જો કોઈ ગુરુ હોય, સિદ્ધ ગુરુના આશીર્વાદ હોય, તો કહેવું શું કે આ લોક અને પરલોક સાર્થક થઈ જાય છે. માં અલગ અલગ રૂપની સાધના થાય છે. સાત્વિક ભક્તો આ દરમિયાન મા દુર્ગાની આરાધના કરી શકે છે, જેમાં મા શૈલપુત્રી, બ્રહ્માશરણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી માની ઉપાસના પણ થઈ શકે છે. આ નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપના કરવા પણ મહત્વ છે. સવાર સાંજ માની સામે ધૂપ દીપ નિવેદ, પતલા લવિંગનો ભોગ લગાવવો જોઈએ. આ ગુપ્ત નવરાત્રિમાં કહેવાય છે કે માની સાધના, મંત્ર જપ કે જો કોઈ કહેવામાં આવે તો તે મંત્ર કે સાધનાનું ફળ પ્રાપ્ત થતું નથી.
આ ગુપ્ત નવરાત્રિમાં આપણા દેવતા મંત્ર જાપ પણ કરી શકાય છે, જેમાં કે આપણે કુળદેવી હોય તેના મંત્ર જાપ કરવા આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે. નિયમ પણ લઈ શકાય છે માળા જાપનો, કેમ કે એક માળા છે નિત્ય કરવાથી 5 માળા છે 11 માળા છે. એ રીતે નિયમ લઈને આ 9 દિવસ સુધી માની સાધનાની શક્ય છે. 9 દિવસ સુધી મા દેવી મહાવિદ્યા મા નવદુર્ગાની કથા સંભળાય છે અને દુર્ગા સપ્તમીનો પાઠ પણ કરી શકાય છે. માની આરાધના કરવાથી શારીરિક માનસિક શક્તિમાં લાભ પ્રાપ્ત થાય છે. જીવનમાં શક્તિનો સંચાર થાય છે, કારણ કે શક્તિ વગરનું જીવન કે શરીરનું કાર્યરત રહેતું નથી. ભગવાન મહાદેવની આપણે પૂજા કરીએ છીએ. તે સંહાર છે, દેવતા છે, તે સંહારની શક્તિ છે, તે સ્વયં માતા પાર્વતી. એટલે માટે ભગવાન મહાદેવને દેવોના દેવ આપણે શક્તિપતિ કહીએ છીએ અને ભગવાન નારાયણને લક્ષ્મીપતિ. માટે જ્યારે પણ આપણે શક્તિનો સંચાર કરવા માટે સાધના કરીએ છીએ ત્યારે મહાદેવનું પણ નામ સ્મરણ મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ, કારણ કે આ શક્તિ અધિષ્ઠા દેવતા મહાકાલ છે, ભગવાન મહાશિવજી છે. ગુપ્ત નવરાત્રિના ફળ દેનાર એક કથા પણ છે. કહેવાય છે કે એક મહિલા સુગ્રી ઋષિ પાસે આવે અને તેને કહે છે કે હે મુનિવર, મારા પતિ મને દેવી સાધના કરવા દેતા નથી, ત્યારે હું શું કરું? પ્રત્યે મને અનુરાગ છે, ઘણો પ્રેમ છે, સ્નેહ છે, ત્યારે હું એવું કયો જતન કરું કે જેથી હું માની કૃપા અર્જિત કરવા માટે માની સાધના કરી શકું અને મારા પતિદેવ પણ મારી રુષ્ટ ન થાય? ત્યારે ઋષિ આ સ્ત્રીને કહે છે કે માઘ માસની પ્રથમ તિથિ લઈને 9મી તિથિ સુધી, જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે, આ દરમિયાન માની ઉપાસના તું ગુપ્ત રીતે કરજે. તારા પતિને ખ્યાલ નહીં આવે અને કોઈ ઓડિશી પાડોશી ને કોઈને પણ તારી સાધના વિશે કહીશ નહીં, મંત્ર જાપ વિશે કહીશ નહીં, તો આ ગુપ્ત નવરાત્રિનું તને પુણ્ય અર્જિત થશે અને પાપ પણ લાગશે નહીં. કે તું છુપાવીને કોઈની સાધના કરી છે, અપરાધ પણ ગણાશે નહીં. ત્યારે આ મહિલા ઘણી પ્રસન્ન થાય છે અને ઋષિવરને પ્રણામ કરીને માઘ માસની આ ગુપ્ત નવરાત્રિ વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, માની આરાધના કરે છે અને અંતે શુભ ગતિને પ્રાપ્ત થાય છે. આમ આ ગુપ્ત નવરાત્રિ એવી છે કે જેમાં આપણે જો કોઈને કહીએ નહીં કે હું આ સાધના કરું છું, આ મંત્ર જાપ કરું છું, આ નવરાત્રિનું વ્રત કરું છું, તો પણ જૂઠું બોલાવાનું પાપ લાગતું નથી. માટે પણ આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ નવરાત્રિમાં જે ભક્તો કુંભ સ્થાપન કરે છે તેમાં કહેવાય છે કે તેમના ઘરમાં ગ્રહો શુભ પરિણામ આપે છે. જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેના જીવનમાં અજવાળા પથરાઈ જાય છે. મા માયા શક્તિ માયા 10 મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત થાય છે. 10 મહાવિદ્યાના પ્રભાવથી કથા કંઈક આવીએ 10 મહાવિદ્યાનો સંબંધ દેવી સતી છે, શિવા અને પાર્વતી જોવામાં આવે છે. મહાભાગવતમાં 10 પ્રજાપતિ દક્ષ પ્રજાપતિ પોતાના યજ્ઞમાં શિવને આમંત્રિત ન કરતા પિતાના ઘેરે જતા ઉત્સાહમાં દક્ષની પુત્રી ભગવતીને નો જવા માટે આગ્રહ કરવો તથા એ જ સદભાર શિવ દ્વારા રોકવાના લીધે સતી ક્રોધિત થઈને ઉગ્ર રૂપ ધારણ કરીને ભયભીત થઈ ગયેલા ભગવાન શિવ પલાયને થવા લાગ્યો. તેને રોકવા માટે 10 દિશાઓમાં પ્રયત્નનું વર્ણન કરવામાં આવ્યું છે. સતીનું એક જ સ્વરૂપ 10 મહાવિદ્યા પરિણામે આ 10 મહાવિદ્યાની ઉક્તિ માટે બીજી પણ અન્ય કથાઓ છે, જેમાં કાલિકા પુરાણ, નારદ પંચરાત્ર, દુર્ગા સપ્તમી, માર્કંડેય પુરાણ પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ સંસાર 10 દિશાઓમાં જે રીતે 10ની સંખ્યાનું પૂર્ણ રૂપથી પૂર્ણ બ્રહ્મા સૂસન છે અને 10 દિશાઓને તેની દેવી આદિશક્તિ દેવી કહેવાય છે. તે આ 10 મહાવિદ્યા કોઈ પણ રહસ્ય આરંભ શૂન્યથી
થી જ થાય છે અને શૂન્યથી જ અંત થઈ જાય છે. માટે આ 10ની જે સંખ્યા છે તે 1 અને 0 છે તે બતાવે છે કે સૃષ્ટિ ઉત્પત્તિ પણ થાય છે અને અહીં જ સૃષ્ટિ શૂન્ય પણ થઈ જાય છે. માટે આ 10 મહાવિદ્યા સૃષ્ટિનું ઉત્પાદન કારણ કે આ નાશનું પણ એમનું જ સમજી શકાય છે. જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચય છે, અર્થાત ઉત્પત્તિ થાય છે અને તેનો લય પણ થાય છે. એટલા માટે પણ 10 વિદ્યાથી ઉપસાને જે મનુષ્ય પ્રાણી અને તેને ઉત્પત્તિ કે નાશકો ભય થઈને રહેતો નથી. અભ્યાસ વરદાનને પ્રાપ્ત થાય છે, મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે. એવી આ 10 મહાવિદ્યાની આ ઉપાસનાના દિવસ એટલે કે મહામાસના ગુપ્ત નવરાત્રિ, તેમાં ખાસ કરીને જે માસિક દૃષ્ટતા તે દિવસે તો ખાસ ભક્તો વ્રત રાખે છે, ઉપાસના રાખે છે. જે લોકો 9 દિવસ સુધી ઉપાસના કરી શકતા નથી, તે દીપદાન કરી શકતા નથી, તેઓ અષ્ટમી નવમી તિથિ પણ આ ખાસ કરીને અષ્ટમી તિથિ માની પૂજા ઉપાસના અવશ્ય કરે. મા દુર્ગા પ્રિય એવા લાલ રંગના વસ્ત્ર ધારણ કરે અને ચોકી વિસાવે, તેથી ઉપર લાલ વસ્ત્ર પાથરીને મા દુર્ગાની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરે અને દેવી દુર્ગાની સામે જલ અર્પિત કરે, ઘીનો દીપક પ્રગટાવે, ભગવાનની સામે 16 શૃંગારની સામગ્રી ચડાવે, જેમાં લાલ ચુંદડી, લાલ રંગનું પુષ્પ, અક્ષ આદિ પણ અર્પિત કરી દેવા. દુર્ગા મૂર્તિ જે ભોગ મીઠાઈ અને આપણે અર્પિત કરી શકીએ છીએ, પછી પ્રસાદી પણ લઈ શકીએ. દુર્ગા ચાલીસાનો પાઠ કરાય છે. દુર્ગા સપ્તમી પાઠ છે. માની આરતી કરાય છે, માના મંત્ર જાપ કરાય છે. આ રીતે અષ્ટમીનું પણ અલગ જ મહત્વ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કાલી તારા મહાવિદ્યા 16 ભુવનેશ્વરી ભૈરવી સિંહમસ્ત વિદ્યા ધૂમાવતી તથા બગલા સિદ્ધિ વિદ્યા માતંગ કમલા કી એ 10 મહાવિદ્યા સિદ્ધિ વિદ્યા પ્રકૃતિ. બોલો માનવ દુર્ગાની જય, મહાવિદ્યાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.